હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5ની ગુજરાતી વિષયની તારીખ 6/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકમ કસોટીમાં જે પ્રશ્ન બેંક આવે છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ તારીખ 6/9ની ગુજરાતીની એકમ કસોટીનું પ્રશ્ન બેંક સોલ્યુશન। સૌપ્રથમ અહીંયા જોઈએ તો ગુજરાતીના પ્રકરણ નંબર 1 અને 2ના પ્રશ્નોનો સમાવેશ આ કસોટીમાં થયો છે। પ્રશ્ન નંબર 1, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીં એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, રાષ્ટ્રપતિ ભવનમાં શાનું આયોજન થયું હતું? જવાબ થશે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું। સવાલ નંબર 2, પુરસ્કાર એટલે શું? પુરસ્કાર એટલે કોઈ ખાસ કૃતિકામ, સિદ્ધિ કે સન્માન માટે વ્યક્તિને આપવામાં આવતો એવોર્ડ। 3, બધાને કઈ વાતનું અચરજ થતું હતું? દાદીમાં પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। આ વાતનું બધા લોકોને અચરજ થતું હતું। 4, દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે શાથી પસંદ કરવામાં આવ્યા હતા? દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે કર્ણાટકમાં હુલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરવાને કારણે પસંદ કરવામાં આવ્યા હતા। 5, પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખો। મનોજ જોશી ગુજરાતી થિયેટર અને ફિલ્મના જાણીતા અભિનેતા। પછી મોરારી બાપુ પ્રસિદ્ધ રામકથાકાર છે। ત્યાર પછી વિભાગ બીજો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીં આપેલો ફકરો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આ મુજબ લખીએ। સવાલ નંબર 1, રાજાએ શા માટે વેશ પલટો કર્યો હતો? જવાબ થશે રાજાએ રૈયતના સુખ દુઃખને સીધા જોવા માટે અને તેમના જીવંત અનુભવોને સમજવા માટે વેશ પલટો કર્યો હતો। સવાલ નંબર 2, ખેડૂત કાકડી લઈ ક્યાં જાય છે? ખેડૂત કાકડી લઈ રાજાને ભેટ આપવા જાય છે। સવાલ નંબર 3, વેચવું અને ભેટ આપવું આ બંને વચ્ચે શો ભેદ છે? વેચવુંનો અર્થ છે વસ્તુ વેચી કમાણી કરવી, જ્યારે ભેટ આપવુંનો અર્થ છે કોઈને સહાનુભૂતિ, સન્માન કે કૃતજ્ઞતા તરીકે મફતમાં કોઈ વસ્તુ આપવી। સવાલ નંબર 4, ગધેડાવાળાએ કાકડી શા માટે વેચી નહીં? ગધેડાવાળાએ કાકડી વેચી નહીં કારણ કે તેણે વિચાર્યું કે રાજાને ભેટ આપવી। તે માનતો હતો કે રાજાને ભેટ આપવાથી તે ખુશ થશે અને રાજા તેની કદર કરશે। 5, રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કયો ફાયદો થઈ શકે તેમ છે? રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને એ આશા હતી કે રાજા ખુશ થઈને તેની કદર કરશે અને કદાચ એ ઇનામ પણ આપે। ત્રીજો વિભાગ છે, એની અંદર એક ફકરો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આ મુજબ લખીએ। સવાલ નંબર 1, બેટમેનનું પાત્ર જગપ્રસિદ્ધ કેવી રીતે બન્યું? બેટમેનનું પાત્ર ડિટેક્ટિવ કોમિક્સ 27 1939માં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું। તે પછી વૈશ્વિક સ્તરે પ્રચલિત થયો અને બેટમેનના નામ હેઠળ કોમિક્સ, એનિમેશન, ફિલ્મો અને વિડીયો ગેમ્સમાં દર્શાવાયું, જેના કારણે તે જગપ્રસિદ્ધ બન્યું હતું। 2, બેટમેન બીજા કયા નામથી ઓળખાય છે? બેટમેન બીજા ડાર્ક નાઇટ નામથી ઓળખાય છે। 3, આ ફકરામાં સંદેશા વ્યવહારના કયા કયા માધ્યમોનો ઉપયોગ થયો છે? આ ફકરામાં સંદેશા વ્યવહારના માધ્યમો તરીકે કોમિક્સ, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મોનો ઉપયોગ થયો છે। 4, ફકરામાંથી અંગ્રેજી શબ્દોની નોંધ કરો। બેટમેન, ડીસી કોમિક્સ, એનિમેશન, ફિંગર, ડિટેક્ટિવ કોમિક્સ, ડાર્ક નાઇટ, વિડીયો ગેમ આ બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે। સવાલ નંબર 5, બેટમેન એટલે શું? બેટમેન એટલે એક કાલ્પનિક પાત્ર। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ લખો। વિભાગ પહેલો છે, એની અંદર સવાલ નંબર 1, ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો? ઘોડો જળ જંગલમાં ખદુક ખદુક ચાલતો હતો। સવાલ નંબર 2, ચંદુએ ચીસો શા માટે પાડી હશે? બિલાડીની બીક લાગતા ચંદુએ ચીસો પાડી હતી। 3, સોમા પટેલ કાવડમાં પાણી શા માટે લાવી રહ્યા છે?
જવાબ થશે વડલાને અને 4-5 પીપળાને પાણી પીવડાવવા માટે સોમા પટેલ કાવડમાં પાણી લાવી રહ્યા હતા. 4. કવિને ક્યારે પ્રવાસમાં જવાનું ગમે છે? કવિને ઉપરવાસમાં વરસાદ વરસે ત્યારે પ્રવાસે જવાનું ગમે છે. 5. સીમમાં વસ્તી સોમા પટેલે કેવી રીતે કરી? સોમા પટેલે કુઈએથી જાતે પાણી ભરી લાવીને વૃક્ષોને પાઈને વસ્તી વધારી હતી. વિભાગ બીજો છે. સવાલ નંબર 1. ફિયોના ધમાચકડી અને તોફાન મસ્તીથી શા માટે અજાણ હતી? 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ સાસુ બહુ ફિયોનાને ઉછેરતા, તેથી ધમાચકડી અને તોફાન મસ્તીથી એ સાવ અજાણ હતી. 2. બતક અને ભેંસ વરસાદથી શા માટે ખુશ થઈ જાય છે? બતક પાણીમાં રહેતું હોવાથી વરસાદ પડે તો તેને પાણીમાં તરવાની મજા પડે છે, અને ભેંસનું શરીર રંગે કાળું તેમજ ભારે હોવાથી તેને વધુ ગરમી લાગે છે. વરસાદ પડવાથી તેને પણ ગરમીમાં રાહત થાય છે. બસ આ જ કારણે બતક અને ભેંસ વરસાદથી ખુશ રહેતા હશે. 3. સૂતેલી ગોપી શાથી જાગી જાય છે? ગરવા ગોવાળિયાના પાવા વાગતા સૂતેલી ગોપી જાગી જાય છે. 4. ફિયોના શા માટે હેબતાઈ ગઈ? સામે આયાના રુદ્રાવતાર જોઈ ફિયોના હેબતાઈ ગઈ. ત્યાર પછી સવાલ નંબર 5. વરસાદ લેખકને પજવે છે કારણ કે જ્યારે લેખક શાળાએ પહોંચવા આવે છે ત્યારે વરસાદ આવે છે અને લેખકને પજવે છે. જ્યારે લેખક રમવા જાય છે ત્યારે લેખક સાથે સીધી રીતે રમતો નથી. પહેલાં પોતે પાડે અને પછી લેખકને પાડે છે, અને લેખકના કપડાં પણ બગાડે છે, અને લેખકનું દુઃખ જોઈ મોટેથી હસે છે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. સવાલ નંબર 1. ફિયોના કેવી રીતે ઘરની બહાર નીકળી ગઈ? એક દિવસ આયાને જોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. સવાલ નંબર 2. કાતરિયામાં બિલ્લી શા માટે છુપાઈને બેઠી હતી? ઉંદરડીને પકડવા બિલ્લી કાતરિયામાં છુપાઈને બેઠી હતી. સવાલ નંબર 3. રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે કેવી રીતે પડદો બાંધ્યો? રમેશ અને ચંદુએ ફિલ્મ જોવા માટે મમ્મી પાસેથી દોરી અને પપ્પાની લુંગી લઈ પડદો બાંધ્યો હતો. 4. નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશને શું કહેવાય? નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશને ઉપરવાસ કહેવાય છે. સવાલ નંબર 5. ફિયોના અદ્ધર શ્વાસે શા માટે ઊભી રહી? ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું જોઈ તથા અનાજની કોઠીઓ, પેટી પટારા, તૂટેલો ફૂટેલો સામાન, આ બધા વચ્ચે ફિયોના અધર શ્વાસે ઊભી રહી. પ્રશ્ન નંબર 3. નીચેના કૌંસમાંથી યોગ્ય ક્રિયા વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા છે વિભાગ અમાં ખાલી જગ્યાઓને આધારે આપણે વાક્ય પૂર્ણ કરીશું. 1. વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક એકીટસે જોઈ રહ્યા હતા. 2. દિવ્યા રાત્રે મોડા સુધી વાંચતી હતી, તેથી વહેલી ઉઠી શકી નહીં. 3. હું મિત્રો સાથે ચૂપચાપ બગીચામાં બેઠો. 4. દોડની સ્પર્ધામાં મેં ઝડપથી દોડ શરૂ કરી. 5. રાજુના ચહેરા પર ગુસ્સો દેખાતો હતો. ત્યાર પછી વિભાગ બ જોઈએ. તેની અંદર પણ કૌંસમાં આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરવાના છે. 1. તમે નિશાળમાંથી હમણાં જ ઘરે જવા નીકળી જાઓ. 2. મમ્મીએ ગુસ્સો કર્યો તો હું દૂરથી રડી પડ્યો. 3. અચાનક વરસાદ પડવાથી નદીમાં ધસમસતું પૂર આવ્યું. 4. ભગવાન આપણી આસપાસ હોય છે, તેથી તેના પર વિશ્વાસ રાખવો. 5. પ્રાર્થના સંમેલનમાં આસ્થા સુંદર કવિતા ગાઈ છે. ત્યાર પછી વિભાગ ક આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય પૂર્ણ કરવાના છે. 1. સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો. 2. અહીંથી 2 ગાઉ નિશાળ બહુ દૂર હોવાથી સાયકલ લઈને જઈશ. 3. રાગીણીનો વર્ગમાં પ્રથમ નંબર આવવાથી તેને ઇનામ મળ્યું. 4. ટીનું બહારનું ખાતી હોવાથી તે વારંવાર બીમાર પડે છે. જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. આપેલા શબ્દને યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો. અહીંયા છે આપેલા શબ્દોમાં સ્વર ચિહ્ન એટલે કાનો માત્ર રસવાવાળું દીર્ઘાવાળું એવું ઉમેરી અને નવો શબ્દ બનાવવાનો છે. પહેલા શબ્દનો બનાવી શકાય કિલોમીટર, બીજાનો બની શકાય મોહનદાસ, ત્રીજાનો બનાવી શકાય નામો નિશાન, ચોથાનો બનાવી શકાય સોના વરણી, પાંચમાનો બનાવી શકાય સાબરકાંઠા. આવી રીતે તમે શબ્દ બનાવી શકો છો. છઠ્ઠાનો ટેલિવિઝન, સાતમાનો તોફાન મસ્તી, આઠમાનો લંકાધિપતિ, નવમાનો ગાંધીનગર, 10માનો પહેલવાન,
11માનો મહાન રાજા, 12નો સૂરજદાદા, 13 મોહનથાળ, 14 અરુણાચલ, 15 વિસનગર. આવી રીતે શબ્દો બનાવી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોઈ એક કાવ્યપંક્તિ પૂર્ણ કરો. અમે ફેર ફૂદરડી ફરતા હતા. આગળ કાવ્યપંક્તિને વધારીએ તો અમે ગોળ ગોળ ફેર ફૂદરડી ફરતા હતા. ફેર ફૂદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા, ભાઈ પડી જવાની કેવી મજા, અમે સંતા કુકડી રમતા હતા. ત્યાર પછી બીજી કવિતા છે, હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલ્લમ ફિલ્લમ રમવા બેઠા, મમ્મી પાસે દોરી માગી દાદા પાસે લુંગી, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર 5. ત્યાર પછી ત્રીજી કાવ્ય પંક્તિ છે, પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું, ઘડિયાળમાં 10 વાગે ટન 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 થાય, બા મને ખોળવા લાગે, બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં. આવી રીતે આપણે પૂર્ણ કરીશું. અહીં આપણું ધોરણ 5નું ગુજરાતી વિષયનું એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બાકીની બધી એકમ કસોટી પણ આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.